ડુંગળીના નિકાસના પ્રતિબંધને લઈ કોંગ્રેસ પ્રમુખનું નિવેદન સામે આવ્યું। ડુંગળીના ભાવને લઈ ભાજપ પર શક્તિસિંહે પ્રહાર કર્યા। કહ્યું, ગુજરાતમાં શિયાળુ ડુંગળી થાય છે। ગુજરાતના ખેડૂતો પાસે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા નથી। ખેડૂતના ઘરમાં પાક આવે ત્યારે પાક ફેંકી દેવો પડે એટલો નીચો ભાવ આવે છે। માર્કેટ સુધી લઈ જાય ત્યાં સુધીનો પણ ખેડૂતો પાસે ખર્ચ નથી નીકળતો। સરકારને નિકાસબંધી ઉઠાવવા માટે તેમણે વિનંતી કરી છે। ખેડૂતોના ઘરમાં ડુંગળી આવી ત્યારે નિકાસબંધી કરવામાં આવી અને એટલે 100 રૂપિયે મણ ડુંગળી। કલ્પના તો કરો, ખેડૂત ખેતરમાંથી ડુંગળી કાઢીને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવાનો ખર્ચ જે હોય ને એ ખર્ચ પણ ના નીકળે એવી સ્થિતિ પેદા થઈ છે। અને એનું કારણ માત્ર એ જ કે આ ભાજપની સરકારે આ સમયે ડુંગળીની નિકાસબંધી કરી। મારી વિનંતી છે કે ગુજરાતના ખેડૂતોના ન્યાય માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ગંભીરતાથી વિચારે, નિર્ણય કરે। નિકાસબંધી ઉઠાવો, ન ઉઠાવવી હોય તો નિકાસબંધી કરી એના પહેલા જે ભાવ ખેડૂતને મળતો હતો એ ભાવે સરકાર ડુંગળી ખરીદી લે, પછી કોલ્ડ સ્ટોરેજમાં રાખે સરકાર, પ્રોસેસિંગ યુનિટમાં નાખીને પ્રોસેસ કરીને સાચવી રાખે કે જેથી જરૂર પડે ત્યારે તમે બફર સ્ટોક કાઢજો।